આ દિવસોમાં ગુજરાતમાં હવામાન સતત બદલાતું રહે છે। આ દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ અને તોફાનનો સમયગાળો ચાલી રહ્યો છે। હાલ વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી 30 મે સુધી ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની સંભાવના છે। બીજી તરફ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મોડી સાંજથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં અમદાવાદ, સાબરકાંઠા સહિત દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ શકે છે। આ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।